આજે ગૂગલ એડ જોઈએ. ગૂગલ એડ્સ ડાયરેક્ટ તમારું જે જીમેલ એકાઉન્ટ છે એની હારે લોગિન થઈ જાય. પહેલી જ વેબસાઇટ છે એ ઓપન કરી દેવાની. હવે ગૂગલ એડ્સ આખું એના બેઝ ઉપર કામ કરશે તમારે કે ભાઈ કીવર્ડ ઉપર કામ કરશે. લોકો ગૂગલમાં જે કીવર્ડ્સને બધું સર્ચ કરે છે એના બેઝ ઉપર આપણી આખી ગૂગલ એડ્સ ચાલશે. તો પહેલાં તો જોઈએ કે અકાઉન્ટ બનાવવાનું રહે, નવું અકાઉન્ટ. તો ગૂગલ એડ્સમાં અકાઉન્ટ બનાવવું ઇઝી છે કમ્પેર ટુ આપણે મેટા કરતાં. હવે મેટામાં બહુ લાંબુ લાંબુ ને એવું આવે છે, આમાં એટલું બધું કાંઈ નથી લાંબુ. તો આપણે સાઇનઅપ મારે નવું આપણે બનાવવું છે. આપણે ન્યૂ એક હું સિલેક્ટ કરી લઉં છું. ન્યૂ ગૂગલ અકાઉન્ટ, ક્રિએટ ન્યૂ. તમારે આ બધું નહીં આવે, તમારે ફર્સ્ટ ટાઈમ છે એટલે ડાયરેક્ટ તમારે અહીંથી સ્ટેપ ચાલુ થાય. મારે ઓલરેડી બનેલા છે એટલે આગલા 2-3 સ્ટેપ એક્સ્ટ્રા આવ્યા. હવે નવું તમે ક્રિએટ કરશો ફર્સ્ટ ટાઈમ એટલે આ ટાઈપની આખી પેનલ આવશે નવી. તો આમાં કેવું છે કે ભાઈ તમારે એક કેમ્પેન બનાવવું પડે. જ્યાં સુધી કેમ્પેન નહીં બનાવો ત્યાં સુધી તમને આગળ નહીં વધવા દે. તો આપણે આપી દેવાનું છે ક્રિએટ યોર ફર્સ્ટ કેમ્પેન. કંપનીનું નામ નાખી દો, વેબસાઇટ નાખી દો અને નેક્સ્ટ આપી દો. હવે કેમ્પેન બનાવીને આપણે લાઈવ નથી કરવાનું, ખાલી ડ્રાફ્ટમાં રાખીને જવા દેવાનું છે. ઓકે, ઇનવેલિડ યુઆરએલ કોઈ બી નાખી દો આપણે. ઓકે, નેક્સ્ટ નેક્સ્ટ આપતું જવાનું. જ્યાં સ્કીપનો ઓપ્શન આવશે ને આપણે સ્કીપ્ટ આપશું. અને સ્કીપ કરી દઈએ. બને એટલા ઓપ્શન સ્કીપ કરી દેવાના એટલે આપણને લાસ્ટમાં એમ કહી દે કે ભાઈ લીવ કરી દો કેમ્પેન બનાવવાનું, પછી આપણે લીવ આપી દેવાનું. કેમ કે અત્યારે આપણે કેમ્પેન જ બનાવવાનું, આવી ગયો ઓપ્શન લીવ કરવાનો, તો આપણે આને લીવ કરી દઈશું. હવે આપણે ફાઇનલ સ્ટેપ આવી ગયું કે ભાઈ બિલિંગ અકાઉન્ટને બધું સેટઅપ કરવા માટે કરંટ કન્ટ્રી નાખી દેવાની, કરન્સી, ટાઈમ ઝોન બધું સેટ કરીને કન્ટિન્યુ આપો. પછી તમને પહેલાં પૂછશે તમારો પોર્ટફોલિયો, પેમેન્ટ પોર્ટફોલિયો. અહીંથી આપણે પેમેન્ટ પોર્ટફોલિયો ક્રિએટ કરવાનું રહેશે, પ્રોફાઇલ. એમાં કઈ કઈ વસ્તુ આવશે કે ભાઈ તમારી બધી ડિટેલ થઈ ગઈ કે ભાઈ એડ્રેસ થઈ ગયું, નંબર થઈ ગયો, પિનકોડ થઈ ગયું, એ બધી વસ્તુ આપણે જ આવશે. ક્રિએટ ન્યૂ કરી દેવાનું, બનેલું હોય તો નહીં કરવાનું. હા, બધી વસ્તુ ડિટેલ ફિલ કરી દેવાની. નીચે પેમેન્ટ મેથડ. હવે ફર્સ્ટ ટાઈમ આપણે છે ને કાર્ડ હશે તો ક્રેડિટ કાર્ડ નાખવાનું રહે. ક્રેડિટ કાર્ડનું નથી તો શું કરવાનું છે કે નેટ બેન્કિંગથી જવાનું છે. કેમ કે બીજો તમે પેમેન્ટ મેથડ યુઝ કરશો તો તમારે કમ્પલસરી 500 રૂપિયા બેલેન્સ આમાં એડ કરવું પડશે. ઓકે, ત્યાં સુધી આગળ નહીં વધવા દે. તો આપણે શું કર્યું કે ભાઈ નેટ બેન્કિંગ સિલેક્ટ કરી લીધે. ઓકે, એ 500 રૂપિયા નાખી દેવાના છે નેટ બેન્કિંગમાં, એની સિવાય આગળ નહીં વધવા દે. 500 રૂપિયા નાખ્યા પછી ઓકે યસ આપી દેવાનું. ઓકે, મોબાઈલ નંબર નાખો તો યસ આપી દો, અધરવાઇઝ આપણે નો આપી દો. અત્યારે નો આપો કોઈ ઇશ્યુ નહીં. પછી કરવાનું છે સબમિટ. સબમિટ ઉપર જેવું ક્લિક કરશો એટલે નવું એક પોપઅપ ખુલશે કે એનું નેટ બેન્કિંગનું બેલેન્સ એડ કરવા માટે. એ પોપઅપને કરી દેવાનું ક્લોઝ, એટલે તમારું પેમેન્ટ ફેલ થઈ ગયું. પેમેન્ટ ફેલ થઈ જાય એટલે તમે પાછા આ પેનલમાં રીડાયરેક્ટ થઈને આ તમારી પેનલ વહી જાય અને તમારું લોગિન થઈ જાય આખું પેજ. ઓકે, એના માટે આપણે પાછા તમારે જેવું પેમેન્ટ નેટ બેન્કિંગમાં ફેલ થાય એટલે તમારું આખું લોગિન, તમારું જે હતું અકાઉન્ટ એ સેટ થઈ જાય. હવે આ ટાઈપનું આખું ગૂગલ અકાઉન્ટ આવી જાય આપણું. હવે પેનલ છે ગૂગલ એકાઉન્ટની આટલી આવડી એવી. આ બાજુ આપણે અકાઉન્ટ ક્રિએટ કરવાનું, કેમ્પેન છે, ગોલ સિલેક્ટ કરવાનો ઓપ્શન. મેટામાં આપણો ગોલ હતો કે ભાઈ મેક્સિમમ કન્વર્ઝેશન જોતું છે, લિંક ક્લિક જોતી છે. ઓકે, તો એ બધું લોકેશન ક્યાં લઈ જવાનું એ બધું આપણે એમાં સેટ પહેલાં કરવું પડે, પછી આનો યુઝ થાય. ટૂલ્સ વગેરે છે જેથી આપણે પ્લાનિંગ કરીએ કે એ બધી વસ્તુ. બિલિંગ છે, સમરી આવશે, બિલિંગ એક્ટિવિટી, ડોક્યુમેન્ટ્સ, પેમેન્ટ મેથડ. આમાં આપણે સેટિંગ્સ વગેરે કરી નાખ્યું કે ભાઈ મારું પેમેન્ટ કયું રાખવું છે, કેટલું બાકી છે, કઈ રીતે એડ કરવું, પેમેન્ટ મેથડ તમે અહીંથી ચેન્જ કરી શકો, કાર્ડની બધી વસ્તુ
ક્રેડિટ કાર્ડ છે નવા એડ કરવા છે તો નવા કાર્ડ અહીંથી એડ કરી શકો. અને જે બિલિંગ સમરી એક્ટિવિટી છે, બિલિંગ કપાનું છે, કટ થયું છે, બધા રિપોર્ટ અહીંયા મળી જાય. આપણા અકાઉન્ટ આવી જાય. એડમિન એડમિનની અંદર તમને કંઈને કોઈને એક્સેસ આપવું છે અકાઉન્ટ, તો અકાઉન્ટના સેટિંગ્સ વગેરે આવી જાય. અકાઉન્ટ બંધ કરવું છે, ક્લોઝ કરવું છે, તો આપણે ક્લોઝ બી કરી શકીએ, કેન્સલ કરી શકીએ. અકાઉન્ટ નામ થઈ ગયું, એક્ટિવિટી થઈ ગયું, આપણને બધા ઓપ્શન અહીંયા મળી જાય. ટાઈમ ઝોન ચેન્જ કરવા છે, અકાઉન્ટ સ્ટેટસમાં જઈને આપણે અહીંથી અકાઉન્ટ નાખવું કેન્સલ કરી શકીએ. પ્રેફરન્સ, નોટિફિકેશન વગેરે. તમારી નોટિફિકેશન આવવાની હોય એ ઓન ઓફ કરવી છે, કઈ કઈ કોઈને સિક્યુરિટીની એક્સેસ આપવું છે તો અહીંથી યુઝર તમે એડ કરી શકો. નવો યુઝરને ઈમેલ આઈડી નાખી દો, એક્સપાયરની ટાઈમ ડેટ આપ્યો તે આપી શકો, કેટલા કંટ્રોલ આપવા છે કંટ્રોલ સિલેક્ટ કરી લો, એડમિન આપશો એટલે બધા કંટ્રોલ એને મળી જાય. તો યુઝર તમારે એડ થઈ જાય છે, આખું તમારું અકાઉન્ટ છે યુઝ કરી શકે, એક્સેસ કરી શકે. હવે આપણે આમાં ફર્સ્ટ વાત થઈ રીતે કે ભાઈ આખું કેમાં ચાલશે, આ કીવર્ડ ઉપર ચાલે. તો આમાં એક ટૂલ આપેલું છે કીવર્ડ પ્લાન કરવા માટે. એ જોઈએ ટૂલ્સમાં આવી જવાનું, પ્લાનિંગમાં આવી ગયા, પ્લાનિંગમાં કીવર્ડ પ્લાનર. અહીંથી આપણે કીવર્ડ છે બધા ગોતી શકીએ, ફાઇન્ડ કરી શકીએ, જેના બેઝ ઉપર એડવર્ટાઈઝ હાંકવી છે. ઓકે, જે કીવર્ડમાં આપણે એડવર્ટાઈઝ ચલાવી છે એ બધા આપણે અહીંથી સિલેક્ટ થઈ જાય. તો કઈ જવાનું, ડિસ્કવર ન્યૂ કીવર્ડ. બે રસ્તા છે કીવર્ડ ગોતવાના. તમારી પાસે કોઈ એક કીવર્ડ છે તમારો આઈડિયામાં, તો એ કીવર્ડ નાખો. તમારે કોમ્પિટિટિવ છે તો તમારી ખુદની વેબસાઇટ છે તો એ વેબસાઇટની URL નાખી દેવાની, એના બેઝ ઉપર આપણને કીવર્ડ ગોતી દે. જેમ કે આપણે અહીં ઇન્ડિયા સિલેક્ટ કરી લો, કન્ટ્રી છે, લેંગ્વેજ છે સિલેક્ટ કરી લેવાની. આપણો કીવર્ડ છે ડ્રેસ, તો ડ્રેસ નાખીએ. ઓકે, મલ્ટિપલ નાખીએ, એન્ટર માર્યો એક થઈ ગયો. બીજો કીવર્ડ છે તો બીજો કીવર્ડ થઈ ગયો. ઓકે, ન જોતો હોય તો આપણે ડિલીટ મારી દો. ગેટ સ્ટાર્ટ કરીએ, ગેટ રિઝલ્ટ કરશું એટલે આપણને આખો ડેટા છે એનાલિસિસ કરીને બધા કીવર્ડ આપણને આપી દે. પહેલા બતાવશે આપણો કીવર્ડ જે આપણે નાખેલો છે તે આપણે પ્રોવાઈડ કરેલો. મંથલી કેટલું સર્ચ વોલ્યુમ છે, કેટલો ચેન્જ આવેલો છે યર વાઇઝ, મંથલી વાઇઝ, 3 મંથ વાઇઝ, કોમ્પિટિશન કેટલું છે. મારું અકાઉન્ટ ડોલરમાં છે એટલે ડોલરમાં બતાવશે, તમારે રૂપીઝમાં છે તો રૂપીઝમાં તમને ડેટા બતાવશે કે ભાઈ લોમાં લો કેટલી બીડ મારે છે, હાઈ બીડ કેટલી છે, તો તમારે એટલા પૈસા લાગી શકે ક્લિકના. પછી નીચે તમને બીજા કીવર્ડ્સ બતાવશે. અહીંયા એવી ગયા બીજા કીવર્ડ. તો આ બધા કીવર્ડ ઉપર તમે શું કરી શકો કે ભાઈ એડવર્ટાઇઝ રન કરી શકો. તો કીવર્ડ્સ તમે અહીંથી તમારે એડવર્ટાઇઝ માટે ગોતી શકવી. એસઈઓ કરવું છે આપણે તો એસઈઓ માટે બી અહીંથી ડેટા એનાલિસિસ કરી શકો. કીવર્ડ્સ બધા અહીંથી મળી જાય. ક્યાં ગયા હતા? ટૂલ્સની અંદર કીવર્ડ પ્લાનરમાં. ચાલો આઈડિયા આવે છે. કીવર્ડને બધું પ્લાન થઈ જાય ત્યાર પછી આપણે એક બીજું જોઈએ ગોલ. ગોલની અંદર આપણે સમરી ગયા. ગોલમાં આપણે આવી ગયા. અહીંથી આપણે નવા નવા ગોલ બનાવી શકીએ. જેમ કે આપણે ક્રિએટ કરીએ. આ તો સોરી આ ચાર્ટ છે, આપણે નીચે વહી જઈએ. ક્રિએટ કન્વર્ઝેશન એક્શન. વેબસાઇટમાં તમારે કોઈ લાવવું છે પરચેસમાં, એનો ગોલ બનાવો, એપ્લિકેશનમાં બનાવો, કોલ ઉપર લાવવા છે, લીડ્સ કોલ લાવવા છે, તો એ બધા તમે ગોલ આઈ થિંક ક્રિએટ કરવા પડે. મેટામાં બધું બનીને આવતું તો આમાં આપણે આ બધું બનાવવું પડે. અહીંયા વેબસાઇટનું બનાવવાની જરૂર નથી, વેબસાઇટનું ઓટોમેટિક બની જાય જેવું આપણે કનેક્ટ કરશું આપણી વેબસાઇટને આની સાથે. એટલે બનાવવું કેવું પડે, એક કોલવાળું આપણે બનાવવું પડે. તો કોલ સિલેક્ટ કરી લઈએ, સેવ એન્ડ કન્ટિન્યુ આપીએ. ઓકે,
કોલમાં આપણે શું જોતું પરચેસ વાળું રાખવાનું, આપણે તો કોલમાં લીડ જ આવવાની છે તો આપણે લીડ સિલેક્ટ કરી લઈએ. કન્વર્ઝેશન એક્શન આપણે અહીંથી થોડુંક એડ કરી દઈએ. શું છે કોલ લીડ છે એ વેબસાઇટ વાળું નથી. ઓકે 7 કન્ટિન્યુ. એટલે આપણે આ શું થઈ ગયું એક ભાઈ ઇવેન્ટ બની ગઈ. હવે એડવર્ટાઈઝ તમારે આપવી છે કોલ વાળી તો આપણે કોલ વાળી એડવર્ટાઈઝ રન કરી આપશું. અહીંથી આપણે પહેલાં બનાવવું પડે, ફિનિશ કરીએ એટલે આખું સેટઅપ આપણું ફિનિશ. એ બધું ક્યાં આવશે તમારે ગોલની અંદર સમરીમાં નીચે જાય એટલે કન્વર્ઝેશન એક્શન ક્રિએટ કરવાની. વેબસાઇટ કનેક્ટ કરશો એટલે આ રીતે કેવી બની ગઈ છે, પરચેસની છે, એડ ટુ કાર્ડ ને આ બધી ઓટોમેટિક બની જશે. પછી એક આવે નીચે યુટ્યુબનો બી ગોલ આપણે ચેન્જ કરીએ કે ઓન કરવું ઓટોમેટિક, અહીંથી બધા કંટ્રોલ કરીએ કે કેમ્પેનમાં કયા કેમ્પેન બનાવવા છે, કયા કેમ્પેન હાંકવા છે, એ બધી વસ્તુ. કસ્ટમ ગોલની અંદર તમને કસ્ટમાઇઝ ગોલ મળે. અહીંથી તમે આપણે એડ કસ્ટમ ગોલ કરીએ કે કોલ રેડી જોતી છે, એપમાં એક્ટિવિટી જોતી છે, જે આપણે ટાર્ગેટ રાખવો હોય એ રીતે આપણે કસ્ટમાઇઝ આપણી રીતે બનાવીએ કે ઓટોમેટિક લઈ લે. વેબસાઇટ હોય એટલે કાંઈક બનાવવાની જરૂર નહીં પડે કસ્ટમાઇઝમાં, બધું ઓટોમેટિક લઈ લે. હા, કોઈ બી એરર છે, ઇસ્યુ છે, એ બધો ક્યાં બતાવશે? આ સ્ટેપમાં તમને બધી વસ્તુ બતાવી દે. કોઈ ઇસ્યુ હશે તો, બાકી નહીં બતાવે. પછી આની અંદર આપણે એક આવે કે ભાઈ યુટ્યુબની ચેનલ લિંક કરવાની. તો યુટ્યુબની ચેનલ લિંક ક્યાંથી થાય? ટૂલ્સમાં ડેટા મેનેજ. આઈથી તમારી વેબસાઇટ એડ કરવી છે કનેક્ટ આને હારે તો આપણે આને હારે વેબસાઇટ કનેક્ટ કરી શકવી. બાકી બધી વસ્તુ અહીંથી આપણે કનેક્ટ કરીએ કે યુટ્યુબ અહીંથી કનેક્ટ થાય. ડેટા મેનેજની અંદર ગયા, ઓકે યુટ્યુબનું આવી ગયું. અહીંયા તમારે ગોતવાનું રહે યુટ્યુબ છે, તમારી શોપિફાઈ સ્ટોર છે તો શોપિફાઈ સ્ટોરને અહીંથી કનેક્ટ કરી શકો. યુટ્યુબને કનેક્ટ કરવી તો મેનેજ લિંકમાં ગયા. ઓલરેડી એક છે એટલે મેનેજ લિંક આવે છે. ઓકે, નવી ચેનલ લિંક કરવી છે તો આપણે અહીંથી લિંક ચેનલ. ઓકે, તમારી ઈમેલ આઈડી આરે જે ચેનલ બનેલી છે ઓટોમેટિક અહીંયા બતાવી દે. નેક્સ્ટ આપો એટલે તમારી સેટિંગ્સ વગેરે બધા ઓન કરી દેવાના એટલે બધા શું કરશે ભાઈ કન્ટેન્ટ વ્યૂ કરીએ કે ઓડિયન્સ કંટ્રોલ કરીએ કે અને એંગેજમેન્ટ બધા વિડીયો ચલાવીએ કે. નેક્સ્ટ આપો, લિંક કરો એટલે આખી આપણી યુટ્યુબ ચેનલ લિંક. ઓકે, આમાં ઇઝી છે એકદમ સ્ટેપ. આ રીતે આપણે શું થઈ જાય કે આખી યુટ્યુબની ચેનલ છે આમાં લિંક થઈ જાય. લિંક કરવી જરૂરી છે કેમ કે તમારે જ્યારે વિડીયોવાળી એડવર્ટાઈઝ ચલાવશો તે તમારે લિંક વગર એડવર્ટાઈઝ નહીં ચાલે વિડીયો એડ. ઓકે, યુટ્યુબમાં એડવર્ટાઈઝ આવતી હોય ને જે નોન સ્કીપ વાળી ની બધી ચલાવી છે તો એના માટે ફરજિયાત અહીંયા શું કરવું પડશે? પહેલાં તમારે તમારી યુટ્યુબની ચેનલ લિંક કરવી પડશે. ઓકે, સેમ છે તમારી શોપિફાઈની અંદર એપ ઓલા ચેનલ્સમાં આવી જવાનું. ત્યાંથી તમે ડાયરેક્ટ શું કરે ગૂગલ સર્ચ કરશો એટલે ત્યાંથી ડાયરેક્ટ આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને વન ક્લિકમાં બધું સેટ થઈ જાય. ઓકે, કઈ રીતે જોઈએ આપણે? સેલ ચેનલ્સ ગૂગલ એન્ડ યુટ્યુબ ક્યાં ગયા હતા? સેલ ચેનલ્સમાં ગયા, એમાં ગૂગલ એન્ડ યુટ્યુબ લઈ લેવાનું, એને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી નાખવાની આપણે. બધું એક ક્રોમમાં રાખવાનું બાજુમાં, એનાથી ઇઝી પડશે કનેક્ટ કરવામાં બધી વસ્તુ. ઓકે, એટલે આ ટાઈપની આખી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય. પહેલાં ઇન્સ્ટોલ નહીં હોય તો ઇન્સ્ટોલ કરવી પડશે ક્લિક કરીને. ઇન્સ્ટોલ થઈ ગયા પછી આ ટાઈપનું આખું આપણને ઇન્ટરફેસ આવે. ગૂગલ એડ્સ છે, ઓકે અહીંયા એક્ટિવ છે, કનેક્ટ થઈ ગયેલું. કનેક્ટ નહીં હોય તો તમારે શું કરવું પડશે? એકવાર કનેક્ટ કરવું પડશે. જેમ કે મેનેજ સેટિંગ્સમાં જઈએ, આપણે ડિસ્કનેક્ટ કરીએ એકવાર આને. આવી ગયું. હવે આપણે કનેક્ટ કરવા માટે શું જવાનું? ગૂગલ અકાઉન્ટ કરીએ, પોપઅપ ખુલી ગયું આખું. આપણી જે ઈમેલ આઈડી છે અને યારે લોગિન કરી લેવું કેમ કે આ ઈમેલ આઈડીમાં આપણું એડ અકાઉન્ટ બનેલું છે ગૂગલનું. થઈ ગયું.
હા, એટલે આપણું ઓટોમેટિક આખું અકાઉન્ટ બની જાય. અહીંથી આપણે સિલેક્ટ કરી લેવાનું અકાઉન્ટ કે ભાઈ કયા અકાઉન્ટમાં બનાવવું છે, ક્રિએટ નહીં કરવાનું. આ તમારે એડ અકાઉન્ટ છે. આ આઈડી જોઈ લેવાની, આ આઈડી બતાવશે. અકાઉન્ટની આઈડી છે નીચે. એ અકાઉન્ટ આઈડી સિલેક્ટ કરીને કનેક્ટ કરી નાખવાનું એટલે આખું અકાઉન્ટ તમારું કનેક્ટ. હવે મર્ચન્ટ અકાઉન્ટ નથી, આપણે મર્ચન્ટ અકાઉન્ટ આપણે જોશું શું કહેવાય. મર્ચન્ટ અકાઉન્ટ શું છે કે ભાઈ તમારી આપણે કેમ કેટલોક આવે મેટાની અંદર, એવી રીતે આમાં મર્ચન્ટ અકાઉન્ટ આવે જ્યાં તમારી ઈ કોમર્સની બધી વેબસાઇટ છે એમાં અપલોડ થઈ જાય, લિસ્ટ થઈ જાય. ઓકે, આગળ જોશું આપણે. એટલે આ રીતે તમારું અકાઉન્ટ આખું કમ્પ્લીટ સેટઅપ એક ક્લિકમાં જ થઈ જાય. ખાલી મર્ચન્ટ અકાઉન્ટ નથી થયું, ક્રિએટ કરવું પડે. આપણે અત્યારે ક્રિએટ નથી કરવાનું એટલે. પછી જેમ ટ્રાફિક આવશે, લોકો આવશે, એક્ટિવિટી થાય, એડ ટુ કાર્ટ, ઓર્ડર કરશે, એવી રીતે આપણી બધી ઇવેન્ટ છે એ ક્રિએટ થઈ જાય એડ ટુ કાર્ટની બધી ગોલની અંદર. ઓકે, પહેલાં ગોલમાં આપણને સમરીમાં નહીં બતાવે. જેવી વેબસાઇટ કનેક્ટ કરશું, એક બે દિવસ એડવર્ટાઈઝ ચાલશે, લોકો આવશે, એના બેઝ ઉપર એ એક્ટિવ બધું થઈ જાય. તો આ રીતે આપણે અહીંથી બધી એપ્લિકેશન કનેક્ટ કરીએ કે ગૂગલ એડ્સની સાથે. એક કામ આવે આપણે પિક્સેલ આવતું. ઓકે, આપણે શું આવતું, પિક્સેલ આવતું વેબસાઇટમાં કે ભાઈ પિક્સેલ થ્રુ આપણે શું કરીએ કે ભાઈ ડેટા કનેક્ટ કરીએ, ટ્રેક કરીએ કે એમાં મેટાની અંદર. આમાં શું આવશે, ગૂગલ ટેગ. આમાં ગૂગલ ટેગ કહેવાય. ગૂગલ ટેગ થ્રુ તમે તમારી વેબસાઇટને ગૂગલની સાથે કનેક્ટ કરીને યુઝ કરી શકવી, એક્સેસ કરી શકવી. ઓકે, આજે થોડાક ઉપરના જોઈએ આપણે કે ભાઈ નોર્મલ અકાઉન્ટ કઈ કેમ્પેન કયા કયા આવે એના માટે ક્રિએટ કરીએ. એ કેમ્પેન આમાં આપણને ઓબ્જેક્ટિવ આટલા ટાઈપના મળે. પેલું આવે સેલ્સ. આપણે ઈ કોમર્સની વેબસાઇટ છે એમાં આપણે શું કરવું છે કે ભાઈ સેલ્સ જનરેટ કરવું છે તો આપણે સેલ્સ કેમ્પેન ચલાવવાનું. લીડ જોતી છે તો લીડ જનરેશન. વેબસાઇટમાં ટ્રાફિક તો ટ્રાફિક વાળું સિલેક્ટ કરો. એપ્લિકેશનનું પ્રમોશન કરો તો એપ પ્રમોશન. પછી અવેરનેસ થઈ ગયું, અવેરનેસનું એના માટે આપણે આ ચલાવવાનું રહે. તમારે ગૂગલ મેપમાં રજિસ્ટર છે ગૂગલ મેપ, હવે એ તમારું મેપને પ્રમોટ કરવું છે નિયર બાયમાં, તો આપણે શું કરીએ કે ભાઈ તમારે વિઝિટર વધવા માટે ગૂગલ મેપ માટે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો. પછી આવે કસ્ટમ વિધાઉટ કોઈ ટાર્ગેટિંગ. કસ્ટમની અંદર તમને આ બધાના સેટિંગ્સ મળી જાય મિક્સમાં. આપણે આપણી રીતે મેન્યુઅલી શું કરવાના, સિલેક્ટ કરવાના રહે કે ભાઈ મારે કઈ વસ્તુ જોતી છે. ઓકે, જેમ કે આપણે પહેલાં લઈએ સેલ્સવાળું લઈએ તો એની અંદર કયા કયા ઓપ્શન છે આવી ગયા આટલા. પિક્સ કન્વર્ઝેશન આપણે જેવું આપણી વેબસાઇટ કનેક્ટ કરશું એટલે આ બધી ઇવેન્ટ છે એક બે દિવસની અંદર કમ્પ્લીટ બની જાય. હવે આમાંથી માનો કે આપણે ખાલી પરચેસ જ જોતું છે, બાકીના નથી જોતા, તો આપણે શું કરશું, રિમૂવ કરી દેવાના. બધા રિમૂવ કરી દેવાના. એટલે આપણે એડવર્ટાઇઝ એમાં ઓપ્ટિમાઇઝ થાય, પરચેસ ઉપર, સેલ ઉપર. પાછી એડ કરવી છે, આવી ગઈ એડ. આટલી એક્ટિવિટી તમારી બનેલી છે, ગોલ બનેલા છે. આપણે યુટ્યુબના કર્યું તો યુટ્યુબનું આવી ગયું, પેજ વ્યૂ ને બધું શું થયું કે વેબસાઇટમાં જેવી એક્ટિવિટી થાય, ટ્રાફિક થાય, એના બેઝ ઉપર આખું બનશે. હા, પછી આવે લીડ કે ભાઈ લીડ જનરેશનમાં કઈ કઈ વસ્તુ છે. એમાં બી બધા આવી ગયા છે એમ ઓપ્શન. ટ્રાફિક જોતી છે, વેબસાઇટમાં કોઈ ફોર્મ છે એને ફિલ કરાવીને ડેટા જોતા છે. ટ્રાફિક, ઓકે, વેબસાઇટમાં જવાની ટ્રાફિક તો બાકીના ઓપ્શન કાઢી નાખવાનું, પરચેસ વાળું કાઢી નાખવાનું. આપણે કયું રાખવાનું, પેજ વ્યૂ. એપ્લિકેશન પ્રમોશન, એમાં એપ્લિકેશન સિલેક્ટ કરી લેવાના, આઈએસઓની છે કે ભાઈ તમારી ગૂગલ પ્લે સ્ટોરની છે. આવી ગઈ. એપ્લિકેશનમાં ઇન્સ્ટોલમેન્ટ જોતા છે, એંગેજમેન્ટ જોતા છે કે પ્રી રજિસ્ટર. એપ્લિકેશન હજી માર્કેટમાં આવી નથી એની પહેલાં આપણે શું કરાવવું છે, રજિસ્ટર કરાવડાવવું છે. કયા પ્લેટફોર્મની છે, એપલ છે કે પછી એન્ડ્રોઈડની છે, એ સિલેક્ટ કરી લેવાની અને તમારી એપ્લિકેશન URL નાખી દેવાની એટલે આપણે એપ્લિકેશન એડ થઈ જાય.
અવેરનેસ છે તો અવેરનેસની અંદર રીચ કરી શકો, વિડીયોમાં વ્યૂ લાવી શકો. ઓકે, વિડીયોમાં વ્યૂ આવી ગયા તો યુટ્યુબમાં તમારી એડવર્ટાઈઝ ચાલતી થઈ જાય. સબસ્ક્રાઈબર ને એ બધું જોતું છે તો એના માટેનું તમે એડવર્ટાઈઝ ચલાવી શકો. રીચમાં એટલે વધારે વધારે લોકો સુધી આપણે એડવર્ટાઈઝ શું થાય કે ભાઈ પહોંચાડે. જેવો આપણે વિડીયો પર સિલેક્ટ કરશું એમાં પાછા આપણને આવે કે ભાઈ કેવી રાખવી છે, સ્કિપ્ટવાળી રાખવી છે, ટાર્ગેટવાળી રાખવી છે કે નોન સ્કીપેબલ રાખવી છે. હવે તમારો વિડીયો હશે એ 30 સેકન્ડ કરતાં નાનો હોવો જોઈએ તો શું થાય કે તમારી એડવર્ટાઈઝ નોન સ્કીપેબલમાં જાહે. યુઝર છે એ શું કરશે, સ્કીપ નહીં કરે કે તમારી એડવર્ટાઈઝને. તો આપણે એડવર્ટાઈઝ આ રીતે ચલાવી. સ્કીપેબલ ચલાવી હોય તો આપણે રાખી દો, નોન સ્કીપેબલ હોય તો નોન સ્કીપેબલ રાખી દો. ડિસ્પ્લે એડ શું છે કે ભાઈ યુટ્યુબની બાજુમાં સાઈડમાં ને બધે બેનર આવતો હોય. બીજાની વેબસાઇટ તમે ઓપન કરો તો ઓકે બેનર આવતું હોય એડવર્ટાઈઝ, જેમ કે આ લોકોએ બતાવેલી છે સાઈડમાં આ એડવર્ટાઈઝ. આ તમારે આખી વેબસાઇટ હોય, યુટ્યુબની ચેનલ હોય તો સાઈડમાં તમારે એડવર્ટાઈઝ આવતી હોય. એ એડવર્ટાઈઝની બધું ચલાવવું છે તો આપણે અહીંથી બધી એક્ટિવિટી એડ કરી શકીએ. કસ્ટમમાં આપણે એકવાર બધી ઉપરથી જોઈ લઈએ કે ભાઈ કઈ કઈ આવે એડવર્ટાઈઝમાં. પહેલું આવે કે ભાઈ ગૂગલની અંદર તમે સર્ચ એડ ચલાવી શકો. કીવર્ડ તમારા કોઈ સર્ચ કરે છે, જે આપણે કીવર્ડ પ્લાનરમાં જઈને ફાઇન્ડ કર્યા એ કીવર્ડ કોઈ સર્ચ કરતો ને તમારી વેબસાઇટ છે ઉપર આવી જોઈ તો એના માટે આપણે સર્ચ એડ ચલાવશું. પરફોર્મન્સ મેક્સ અમને છેલ્લે જોઈએ. ઓકે, ડિમાન્ડ જેન શું છે કે ભાઈ તમારી એડવર્ટાઈઝ છે યુટ્યુબમાં નીચે બેનર આવે, ટીવીમાં એમ જોવે છે તો યુટ્યુબમાં વચ્ચે વિડીયોની વચ્ચે બેનર આવે, સાઈડમાં બેનર આવે. તો એ બધી વસ્તુ છે એ તમારી એડવર્ટાઈઝ ચાલે. ડિસ્પ્લે એડ કહેવાય છે ને, જે ડિસ્પ્લે ટાઈપની ચાલે. ડિસ્પ્લે એડ બી સેમ છે. આ તમારું વધારે ક્યાં કામ કરશે, યુટ્યુબમાં વધારે પરફોર્મ કરશે. ડિસ્પ્લે એડ ક્યાં કામ કરશે કે ભાઈ કોઈની વેબસાઇટ છે થર્ડ પાર્ટી, ઓકે, બ્લોક થ્રુ કમાવા માગે, આપણી ગૂગલની એડ રાખી છે તો આપણી એડવર્ટાઈઝ એની વેબસાઇટમાં થાય. ઓકે, એની બ્લોગ લખ્યો છે, એનું કન્ટેન્ટ લખ્યું છે ને આ વચ્ચે વચ્ચે આપણે એડવર્ટાઈઝ આવતી હોય બીજાની વેબસાઇટની અંદર, ડાબી બાજુ ઉપર જમણી બાજુ આવતું હોય, વચ્ચે સેન્ટરમાં બેનર આવતું હોય, હેડિંગ આવતું હોય, ગમે નેક્સ્ટ વાય છે એને કહેવાય ડિસ્પ્લેડ. તો એ બીજાની વેબસાઇટની અંદર એડવર્ટાઈઝ કર્યું છે તો આપણે ડિસ્પ્લેડ યુઝ કરીએ શકીએ. એપ્લિકેશનમાં તો એપ્લિકેશન પરફોર્મન્સ આવશે, વિડીયોવાળું જોયું, સ્કીપવાળી નોન સ્કીપવાળી ચલાવી શકો. પછી આવે શોપિંગ એડ. શોપિંગ એડ શું છે કે ભાઈ લોકો છે સર્ચ કરે છે, કોઈ બી વસ્તુ પ્રોડક્ટ સર્ચ કરે છે તો એ ક્યાં જાય છે, શોપિંગમાં જેને ખરીદી કરવા માટે આવ્યા તો આ જે સ્પોન્સર એડ ચાલે એ શોપિંગ એડ. ઓકે, જે શોપિંગની અંદર ચલાવતા હોય તો આને કહેવાય શોપિંગ એડ્સ, જ્યાં તમારી એડવર્ટાઈઝ ચાલે. ઓલની અંદર બી ઉપર આવે. ઓકે, આ પોપ્યુલરની જગ્યાએ સ્પોન્સર આવતી હોય તો એ શોપિંગ એડ છે. સાઈડમાં આવતી હોય તો એડવર્ટાઈઝને કહેવાય શોપિંગ એડ. તો એ શોપિંગ એડ તમે ચલાવી શકો, જ્યાંથી ડાયરેક્ટ છે આપણી વેબસાઇટમાં ટ્રાફિક આવે સ્પોન્સર એડ થ્રુ. આગળ આઈડિયા આવ્યો. પરફોર્મન્સ મેક્સની અંદર બધી વસ્તુ મિક્સમાં આવશે. વિડીયો આવશે, બેનર આવશે, ઓકે, બધી વસ્તુ આવશે, કીવર્ડ આવશે, સર્ચમાં આવશે, ડિસ્પ્લે એડ આવશે. બધી વસ્તુ શું આવશે, મિક્સની અંદર આવશે. જે તમારું એડવર્ટાઈઝ હરખું પરફોર્મ કરે છે, જ્યાંથી રિઝલ્ટ તમને સારું આપે છે ત્યાં તમારે એડવર્ટાઈઝ શું થાય, ઓપ્ટિમાઇઝ થઈને રિઝલ્ટ આપવા માટે વહી જાય. હા, એ પરફોર્મન્સ મેક્સ કહેવાય એને. એની અંદર આપણે ગોલ સિલેક્ટ કરવાનો કે ભાઈ આપણે કયો ગોલ રાખવો છે. તમારી ફાઇનલ યુઆર કે ભાઈ લોકો છે એડવર્ટાઈઝ પર ક્લિક કરે તો ક્યાં લઈ જવાના છે, કયા પેજમાં લઈ જવા છે, કઈ વેબસાઇટમાં લઈ જવા છે, એ આપણે યુઆરએલ નાખી દેવાની. તો આટલું રાખ્યા છે. બાકીનું આપણે નેક્સ્ટ જોઈએ. આની અંદરના બધા સેટિંગ્સ કઈ રીતે આવે, શું આવે. બાકી તો આપણને ઓવરવ્યુની અંદર આપણે એડવર્ટાઈઝ કેટલી ચાલી છે, ઇમ્પ્રેશન કેટલી પડી, કોસ્ટ પર રિઝલ્ટ કેટલું, એવું બધી વસ્તુ આપણને બતાવે. ક્યાંથી કેટલી ટ્રાફિક આવેલી છે, કોઈ રિકમેન્ડ હોય આપણા માટે તો આપણને એ બતાવે કે તમારે આટલા ચેન્જ કરવાની જરૂર છે તમારી કેમ્પેનની અંદર.